નમસ્કાર મિત્રો, હાલમાં જે ચૈતરભાઈ પર કેસ ચાલી રહ્યો છે, આવતીકાલે સોમવારે કોર્ટનું જજમેન્ટ આવવાનું હોય, જ્યારે એક કાચના ગ્લાસને લઈને એમની પર 360 લગાડવામાં આવી છે. ચાલો એ ભૂતકાળ ભૂલી જાઓ, પરંતુ લોકો દ્વારા જે વાતો જાણવા મળી રહી છે, લોકાભિમુખ વાતો જાણવા મળી રહી છે કે લગભગ ચૈતરભાઈને 10 વર્ષ સુધીને કેદની સજા થશે. ભૂતકાળ શું થયું, કેટલા ગુના થયા એને ભૂલી જાઓ, પરંતુ જે ભવિષ્યમાં કયા કારણોને લીધે કેસ કરવામાં આવ્યો હોય તો એ કારણોને લઈને સમીક્ષા કરીએ. બની શકે કે એવા કારણોને લીધે ચૈતરભાઈને એરેસ્ટ કરવામાં આવ્યા હોય. તો એક કારણ છે, જે કેવડિયા ખાતે ડેવલપમેન્ટના નામે સરકાર જે આદિવાસી વસાહત છે, આદિવાસી લોકો રહે છે, ત્યાં તેમના ઘરો તોડી નાખવામાં આવ્યા અને આદિવાસી સ્થળાંતર કરે તે રીતનું સરકાર દ્વારા કરવામાં આવ્યું. તો તેનો પ્રચંડ વિરોધ નર્મદામાં ચૈતરભાઈએ કરેલો છે. તો એક એ પણ કારણ હોઈ શકે કે ચૈતરભાઈને એરેસ્ટ કરીને બીજું બાકીનું કામ થઈ શકે અને લોક ચર્ચા પણ ના થાય અને કામ પણ થઈ જાય. બની શકે એક કારણ. બીજું કારણ, મુખ્ય કારણ એ છે કે જ્યારે ઝઘડિયા, વાલિયા, નેત્રંગમાં જે જીએમડીસી દ્વારા પરિયોજનાઓ આવી રહી છે, જે 2 પરિયોજના છે જેની ભૂતકાળમાં સભાઓ યોજાઈ હતી, દરેક વર્ગ ભેગો થયો હતો, લોકોએ પોતાની વાતો મૂકી અને એ પરિયોજનામાં જે કલેક્ટર હતા તેમને પણ સહી કરી દીધેલી છે. તો એ પરિયોજના આવવાની શક્યતા વધુમાં વધુ છે. ત્યારે તેની સભા યોજાઈ ચૂકી છે. દરેક લોકો ભેગા થયા હતા, કોઈ એક પાર્ટી નહીં, દરેક નેતા, દરેક સામાજિક આગેવાન, દરેક લોકો ભેગા થયા હતા. પરંતુ એ સભામાં અને પરિયોજનાને લઈને જે પ્રચંડ વિરોધ થયો હોય તો એ ચૈતરભાઈએ કરેલો છે. જ્યારે હસદેવ જંગલ, લોકોએ ગુજરાતમાં પણ એનો ખૂબ વિરોધ કર્યો. ઘણા મારા અંગત મિત્રો પણ હસદેવ જંગલ માટે આવેદનપત્ર પણ આપેલું. એ ફક્ત 134 હેક્ટર એ જંગલ હતું, એના લીધે પૂરા દેશભરમાં તેનો વિરોધ થયો હતો. પરંતુ આ જે પરિયોજના